ચાલો ભાઈ, જય મહાદેવ, જય બિલેશ્વર દાદા, જય ખોડિયારમાં, રાધે રાધે. ચલો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બધું કાર્યક્રમ. સવારે ફ્રેશ થવાનો હવે જાશું જીમમાં. બરાબર, બેન ઉઠી ગયા. રાધે રાધે. કેટલામાં પેપર? નેક્સ્ટ કેવા જાય પેપર? આવું કાંઈક છે. બરાબર, જય મહાદેવ. બધાને આગળ મૂકશું. ચલો બિલેશ્વર દાદાના સવારના બ્રહ્મ મુહૂર્તના દર્શન કરી. જય બિલેશ્વર, જય બિલેશ્વર, જય છે સવારમાં વારી ચોરીને બધું ચકાચક કરી નાખ્યું. જો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને મમ્મી શું બનાવે છે આપણે ઠરિયા કાઢે, આ વિનેગર, હળદર અને મીઠું જે ઓલું હોય ને વિનેગર ને એટલી સ્ટ્રોંગ સ્મેલ આવે ને મને ન ગમે વિનેગર. અત્યારે તો આવું હોય વેકેશન પડે તો હજી ફર્સ્ટ ડેટના મારે લાસ્ટ પેપર છે ત્યારે ભાઈ તો પપ્પાએ ભજન ચાલુ કર્યું એટલે પપ્પા જાય જ છે એટલે પછી છે ને તમને કાના દર્શન કરાવી દઉં. સારું ચાલો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:30 અને વંશભાઈ તો જો રમેશબેન આવી ગયા કોલેજેથી. આજે છે ને અથાણા તૈયાર. આ છે ગુંદા કેરીનું, બરાબર. આજે આખો દી અથાણા જ કર્યા મેં. આ છે ચણા મેથીનું અને આ છે દાબડા કેરી, બરાબર. હા, તારું માનવાનું આવતું જ નથી મારે. કોઈનું ન માન, મારું બાપાનું ન માન, તારું માન. અને જો આમાં હે ને આપણે તો રાખી દીધો હોય તડકે. બહુ તડકા પડે ને તો છૂંદો થઈ જાય એમ. અને બનાવી છે દૂધી ચણા અને ભાત. દાળ ભાત જ કર્યા છે, બીજું કાંઈ ખાવું નહોતું એટલે હે ને. અને દૂધી ચણા દાળ કાના થાળ તૈયાર થઈ ગયો હે. અને જો થાળમાં હે દાળ ભાત ને છાશ. મેસી પડ્યું હોય છે કેમ કે અથાણા હવારની કરતી હતી બધું કેરી ખમણી ને બધું બા થાકી ગયા છે. તો એક લેગ હતા અને આ અથાણા કર્યા થાય. એ બસ હાલ બેટા કાના થાળ ધરાઈ દે. ચાલો જો બસ કાંજી મારાને થાળ ધરાઈ દે અને પછી જમવા બેસી જાય. લઈ ડીશ લઈ લે ને, મોડું થાય હવે. બહુ લોહી પીવે હા છોકરો મારો. કેવા બનાવ્યા છે? જેવા બનાવ્યા ખાઈ લેવાના, કાંઈ નહીં, બરોબર. લોહી પી જાય છે કઈ. મહાદેવ લાઈટ કરો, મોઢું નહીં દેખાય. શું કરો હે? આરામ જમવું નથી. એ પાસવર્ડ બદલાવ્યો ને પપ્પાને કહ્યું. ચાલો ટોકરી ન વગાડી ભાઈ, થાળ તરાઈ દીધો હે. તારા હાથું રાખીને ભૂલી ગયો એમ કે તું. તને પાપ લાગે, ટોકરી ન વગાડો એટલે ભગવાન ન ખાય. તો કાના થાળ ધરાઈ દીધો. ખોટી વાત નહીં કરવાની હો. વાગી ગયા છે 7:15 અને જમવાનું બનાવવાનું છે. આજ જમવાનું બનાવે છે. મારા મમ્મી ગઈ છે હાલવા, તો મેં લાવના જ છે ને મમ્મી થોડુંક સરપ્રાઈઝ આપી આપણે. કેમ કે છે ને મારે કેટલા દિવસથી છે ને કાંઈક મમ્મીને એક ક્રેવિંગ થઈ હતી વડાપાઉં ખાવાની. તો અને મારે ખાવા હતા કેદુલા, તો મારા ફેવરેટ ઓબ્વિયસ. તો પછી મેં કીધું વડાપાઉં બનાવવા છું. મારા પહેલી વાર બનાવીશ વડાપાઉં. જેવા થાય એવા સાચા. મમ્મીને આવે એને મળશે
સરપ્રાઈઝ કે મેં વડાપાઉં બનાવીને રહી ખાઈશ. જ્યારે હું બનાવીશ ત્યારે તમને હું દેખાડીશ. અત્યારે તો હું લસણ ને એવું ફોલું છું વડાપાઉંની સૂકી ચટણી કરવા માટે. એ કરી લઉં. સો હેલો ગાઈસ, જો લસણ ને મગફળી ને બધું ફૂલ નાખ્યું છે. બટેકા બફાઈ ગયા છે. અમે મેશ કરી નાખી કર્યા હરખા મેશ નથી કર્યા. તો હવે હું કેમેરો ફિક્સ કરી તો ઓલો જે આપણે મસાલો કે સૂકી ચટણી એની માટે લસણની જોઈ લસણ ને મગફળી બે વંશ ગયો છે રમવા બહાર. લાઇટ બંધ કરી દઉં. દૂધની ચામચ અને હું બનાવું છું વડાપાઉં. મમ્મી હાલવા ગયા. તો આપણે આ પેનમાં તેલ મૂકી દઈશ. પેન મેં હરખું રાખ્યું નથી. પેન મેં સરખું રાખ્યું નથી. હું પેન સરખું રાખું. હા, પેનમાં હું નાખીશ થોડું તેલ. પહેલી વાર બનાવવું પડે. મેં કોઈ દિવસ બનાવ્યું નથી. ઢોસા તો બનાવ્યું. વડાપાઉં મેં કોઈ દિવસ બનાવ્યું નથી. પછી બનાવું છું થોડુંક તેલ. બટેકા ઘી ખાવાનું. હવે આદુ અને મરચાંની પેસ્ટ જોઈ. તેની માટે વાંધો છે ને આદુ અને ઓલું કરવું પડશે. તો એની માટે મિક્સચરનું બાઉલ લેતી છો ગાઈસ. તો મેં હે ને તેલ હવે એ તેલ આવી જાય એટલે એના અંદર રહી નાખી દેવાની. અને પછી હિંગ, લીમડો અને પછી હે ને હળદર અને બસ હળદર. શાંતિ રાખને. તું બોલ લે. એક કામ કર, તું બોલ લે. તને આવડતું તું જ કર લે. ક્યારનો રહી પછી હિંગ પછી મીઠું અને હળદર અને એના પછી હે ને આપણે આ હે ને ઓલું કેમ કે પેસ્ટ ભાઈ એ પેસ્ટ એ નાખી દેવાની. હું તમને દેખાડીશ ત્યાં. જો ગાઈસ તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. એના અંદર નાખી દીધી છે મેં રહી. અને હવે એના અંદર નાખીશ પછી હિંગ અને એના પછી લીમડો ઓલો થઈ જાય થોડો પછી ડાયરેક્ટ નાખી દેવાનું હળદર અને લસણ અને આદુની પેસ્ટ અને મરચાઈ. અને પછી વઘાર આના બટેકા ઉપર નાખી વઘાર આના ઉપર નાખતો. પછી મેં કોઈ બનાવ્યું નથી. મમ્મીને મેં જોયું એટલે હું કરવા બહુ ચટકે રાઈ. સારું ચાલો વઘાર કરી લો પછી દેખાડ. છો ગાઈસ તો હે ને મેં આનો તો આ હે ને ગરમ હે ને હું મિક્સ નહીં કરું ત્યાં સુધી હે ને હું મારી સૂકી ચટણીનું જે કરવાનું હોય ને સોતે મગફળીના દાણા લસણ અને કરી લીધું છે લીમડો તો એ બધું ફ્રાય કરી પછી એનું કરવાનું છે. પછી તમને દેખાડું કેવી રીતના કરવાનું છે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 9 અને બેને મને આજ સરપ્રાઈઝ આપી. જો શું કર્યું મહાદેવા બેને? હે જો સેવ બનાવી દીધી, વડા બનાવ્યા. આજ સરપ્રાઈઝ દીધી બેન. વાલી ને આવી ને તા બેન બનાવ્યા હો આજ વડાપાવ. સૂકી ચટણી છે, પાઉં છે, વડા છે. છાશ લેવા ગઈ છે બેન. છાશ ને સોસ લઈને આવે ત્યાં સુધી હમણાં પપ્પા ટેસ્ટ કરશે કેવા બન્યા છે આજ. બેન તો ચીટ ડે કરો બીજું શું. આવી રહ્યું વડું લઈ લે. સૂકી ચટણી નાખો. જો કાચું પાઉં ખાવું હે એ બેન? કાચું પાવ એક લાઈન પપ્પા હાટું. એ બોમ્બે સ્ટાઇલ ખાય છે. તમે વડાપાવ ક્યાં ખાતા શીખા એ કયો હાલો. બોમ્બે રહેતા તમે પહેલા? બોમ્બે કઈ રીતે સ્ટાઇલમાં વડાપાવ અહીંયા? હા 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 ત્યાં એમ ખાય. ચૂડા પાવ જડતા છે ને ચૂડા પાવ તમને નથી ખબર? મમરી નાખે ઈ વડાપાવમાં મમરી ન હોતી ઈ એટલે વંશભાઈ કાચું પાવ એને પપ્પાને ભાવે પણ કાચા પાવ ભાવે ને એટલે જો વંશભાઈ બે ગયા હે આથી હો ને સેલ્ફ સર્વિસ લઈ લઈને ખાય મજા કરે. શું કયો ડેડું થોડુંક વ્લોગમાં કયો તો
બાબા કોને હારા હોય મૂકી દે આ તો ખાતો ને એમ ને મૂકી દે સારું હાલો હું જમી લઉં. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.